બધા અને મારા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ છો, હું પણ મજામાં. મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં છે. અમે વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ અને મસ્ત છીએ. ચાલો ત્યારે આવો, મારી ચેનલમાં બધાનું હાર્ડલી હું સ્વાગત કરું છું. આવો ત્યારે જો આજે તો હું અગાસી ઉપર જ વોકિંગ કરી લીધું. બહાર પણ ગઈ હતી. હું આગળ તમને બતાવીશ કે બહાર હું ક્યાં ગઈ હતી ચાલવા માટે, વોકિંગ કરવા માટે. આજે પણ બહાર નીકળી જ ગઈ અને અગાસી ઉપર પણ થોડું ઘણું કામ હોય છે, તમને ખબર જ છે હે ને, વાળવાનું. જો ચકલાની ગુંજ સાથે મારો આંબો ખીલી ઉઠ્યો છે અને તમને હું બતાવવાની કોશિશ આગળ કરીશ કે હું આખો દિવસ શું કરી રહી છું. બધું જ રૂટીન કામ પણ બતાવીશ અને મારી સાથે બન્યા રહેજો, ભરપૂર લાભ લેજો. અને આજે પણ હું દર્શન કરાવીશ. કાલના બ્લોકમાં મેં દર્શન કરાવ્યા, આજે પણ હું દર્શન કરાવીશ માતાજીના. જો સોલાર હે ને, પાઇપો ઢાંકી દેવી પડે, પાઇપ તૂટી ના જાય એટલે ઢાંકી દીધી. ટાંકાને પણ વેસ્ટ જે ગોદડા હોય ને, કહેવાય છે ને દેશી ભાષામાં, ગુજરાતી ભાષામાં, આ ગોદડા મેં ગઈ વખતના જ કાઢ્યા હતા. તો ખૂબ ગરમી પડે છે એટલે ટાંકો ઢાંકી દીધો. આ સોલાર ઉપર પણ ઢાંકી દીધું. જો આ તૂટી ના જાય, પ્લાસ્ટિક હોય એટલે એની સેફટી પણ રાખવી પડે. હવે ઉનાળો ભરપૂર આવી ગયો છે એટલે આપણે પણ ધ્યાન રાખવાનું. પાણી પણ ઘડી ઘડી પીધા રાખવાનું અને પાણી બેસીને પીવાનું, શીપ કરીને પીવાનું. કારણ કે આપણે ઊભા રહીને પાણી પીતા હોઈએ ને તો સાંધાના દુખાવા એવા થતા જ હોય છે. ચાલો ત્યારે બધાને હું આજે બતાવીશ મારું રૂટીન કામ. બનશે એટલું સરસ મજાનું. જો આ પણ વેસ્ટેજ છે લાકડા. એવું લાગતું હશે કે આ શું છે, પણ આ વેસ્ટેજ લાકડા છે. તો લાકડા એટલે રાજકોટના ઘરથી લઈ આવ્યા હતા, પણ કોઈને આપવાનું મન નથી થતું. કારણ કે ક્યારેક ક્યારેક ચૂલો પણ પેટાવતા હોય ને ત્યારે એમ થાય કે આ જોઈએ, જરૂરી જ છે. પણ આ બધું સાફ સફાઈ કરવાની જો બેસે ને તો પાર જ ના આવે, બરાબર ને. જો મારા આંબાની કેરી હું તમને બતાવીશ. જો સરસ મજાની કેરી સરસ આવી ગઈ છે, મોટી મોટી થઈ ગઈ. બધા આવજો ખાવા. કેરીનો રસ, ખૂબ કેરી આવી. જો આખો ભરપૂર આવ્યો અને આગતર પાસ્તર આવ્યો છે ઘણો બધો આંબો, પણ આગતર પાસ્તર આવ્યો છે. આ બાજુમાં ઘર, ખુલ્લું વાતાવરણ અને અત્યારે કપડાં બધા ધોતા હોય. ઘણીવાર કામવાળા આવતા હોય ને વહેલા, તો કપડાં આજુબાજુમાં ધોવાય છે. ધોકાનો અવાજ તમને આવશે, ચકલાની ગુંજ પણ તમને મસ્ત એવી આવશે. ચાલો ત્યારે આગળ વધીએ. ચાલો આ વાળી નાખીએ બધું અને થોડી વોકિંગ પણ કરી લીધી. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. વાસુદેવાસુતમ દેવમ કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ, ગુરુર્દેવો મહેશ્વરમ. આવો ત્યારે માતાજીના દર્શન સાથે બધાને મારા નમસ્કાર. મારી ચેનલમાં હાર્ડલી સ્વાગત, સત્કાર. બધા આવી જાઓ ત્યારે. જો હું આજે બહાર નીકળી ગઈ હતી ચાલવા માટે. બહાર વોકિંગ કરી આવી, અગાસી ઉપર પણ થોડુંક વોકિંગ કર્યું અને આવી ગઈશું ઘરે આવીને તો સામું કામ પડ્યું જ હોય, તમને તો બધાને ખબર જ છે. ચાલો ફળિયા મસ્ત એવા વાળી અને સરસ મજાના કરી નાખીએ અને સરસ મજાનું આંગણું સાફ સુથરું કરી નાખીએ. થોડા પાંદડા લંઘાઈ ગયા હોય એ પણ થોડા કાઢી જ નાખ્યા
અને આજે બહાર રોડ ઉપર પણ વાળી જ નાખીએ. રોજે વાળી જ નાખતી હોઉં છું, પણ શૂટિંગ ન લીધું હોય એટલા માટે રોડ ઉપર પણ વાળી નાખીએ. ખાંચા ખૂચીમાં ગાડીઓ પડી હોય ત્યાં ખાંચા ખૂચીમાં બધેથી વાળી નાખવાનું સરસ મજાનું ફળિયું. પણ પાંદડા તો આમે તે ખૈરા જ રાખવાના હોય, છતાં પણ કચરો હોય એટલે સવારમાં બધું જ વાળી નાખવાનું. આજે પણ હું કાલના વ્લોગમાં પણ બતાવ્યું, આજે પણ હું બહાર ગઈ હતી ચાલવા માટે, વોકિંગ કરવા માટે. આ બીજી વાર તમને હું બોલું છું. લગભગ આગળ પણ મેં કીધું હતું કે હું બહાર ગઈ હતી. બહાર ગઈ તો મંદિરે એટલા મસ્ત એવા પોઝિટિવ દર્શન થયા, તમે આગળ જોઈ જ લીધું. આ રોડ ઉપર મારી ચીકુડીના પાંદડા બહુ જ ખરે છે, તો એ પણ આપણે સાથે લઈ જ લઈએ. કચરો બધો અંદર અમે લઈ લઈએ, કાં તો પછી બહાર ભરી લઈએ, પણ પાંદડા હોય ને એટલે હું અંદર જ લઈ લઉં કચરો બધો, ડેલાની અંદર જ. એટલે સરસ મજાનું સાફ સુથરું થઈ જાય ફળિયું. જો આ આપણું જીવન છે, એક અનોખું જીવન કહેવાય આ. કેમ કે આપણે જ્યારે નાના હોય ને ત્યારે આ બધી કાંઈ ઝંઝટની ખબર ન હોય. જ્યારે મોટા થાય ને જ્યારે તમે સમજવા લાગો ને ત્યારે આ બધી જવાબદારી આપણી માથે આવી જ જતી હોય છે, હે ને. 50 વર્ષની ઉંમર પછી તો ખાસી જવાબદારી આપણી માથે આવી જતી હોય છે, હે ને. જો આ વોકિંગ મેં તમને આગળ કીધું ને, તો હું અગાસી ઉપર વોકિંગ કરીશ. તો જીવનની પણ વાત સાથે કરતી જાઉં અને ચકલાના ગુંજ સાથે સરસ મજાનું વોકિંગ થઈ ગયું. અને રીંગણીની આસપાસથી બધા પાંદડા ખેંચી લીધા, વાળી લીધું, કચરો બધો લઈ લીધો, અગાસી ઉપરનો બધો કચરો લઈ લીધો. અને રીંગણીના રોપાને પાણી પણ હમણાં આપી દઈએ, કારણ કે આખો દિવસ તાપ ખૂબ પડે છે હમણાં, એટલા માટે. અને તડકો ખૂબ પડે છે, એટલે મારી એક એવી વિનંતી તમે સાંભળજો કે ઘરના એક આંગણામાં કુંડું રાખજો. ચકલા મૂંગા જાનવર કહેવાય, એટલે એને ન ખબર હોય કે અમારે પાણી પીવું છે તો રાડું ન નાખે. પણ જો એનું ખોરાકના પણ ડબ્બા રાખજો અને કુંડું રાખજો. હરેકના ઘરની વંડી ઉપર એક પાણીનું તબકડું રાખી જ દેજો. એ થોડીક સેવા તમે કરી જ નાખજો. આ લોકો જે જોતા હોય એને લાગુ પડે. બધા જ યુટ્યુબ ફેમિલીમાં બધી જ ગૃહિણીને આ લાગુ પડે. અત્યારે કેટલો તાપ પડે છે, આપણે કેટલી તરસ લાગે છે, તો મૂંગા જાનવર હોય તો એને કેટલી તરસ લાગતી હશે. તો હરેકના વંડી ઉપર કરો કે પછી કાંઈ ટાંગીને રાખી દો ઉપર. કોઈ એવું કુંડું લઈ આવો મસ્ત એવું, તો ઉપર પણ મસ્ત એલું લટકેલું પણ સારું લાગે. અને નીચે વંડી ઉપર મૂકી દો. ગમે તેવું તબકડું હોય કે નાનું એવું વાટકો હોય પણ તમે રાખજો. અત્યારે બધી જ આખી અગાસી વાળી નાખી છે, જો સરસ મજાની વાળી નાખી. અને રીંગણીને પણ પાણી આપી દીધું, મસ્ત એવું પાણી આપી દીધું. અને ઢગલો કરો, અહીંયા આગળ ઢગલો કરી નાખ્યો, મસ્ત મજાનું પાણી આપી દીધું. ચાલો હવે આગળ જોઈએ. આગળ ફળિયું પણ વળાઈ ગયું. અંદર પણ થોડી વાર કચરો જેટલો હતો એટલો બહાર કાઢી નાખ્યો. અને જો હવે હું રૂટિન કરીશ. ચાલો નાસ્તામાં શું કરવાનું છે. નાસ્તો તો અમે લેતા નથી, કદાચ ઓટ્સ લેવો હોય તો હું થોડો લઉં છું, પણ મારા હસબન્ડને જો નાસ્તો કરવો હશે તો હું બનાવી દઈશ અને રૂટિન કામ ચાલુ કરી દઈશ. ચાલો બધા મારી સાથે બન્યા રહેજો. ચાલો તેલ નાખીને લોટ એકદમ કચોણીને મીઠું સેજ નાખી અને એકદમ મસ્ત એવું મોણ આપી દેવાનું. પછી થોડું ગુનગુનું પાણી નાખીને ભાખરીનો લોટ બાંધી નાખવાનો. મારા હસબન્ડને ભાખરી ખાવી હતી એટલે ભાખરી બનાવી નાખી. ભાખરી અને અથાણું અને એને ગોળ ખાવું હોય તો જો એકદમ સરસ મજાની વણી નાખવાની, ક્રિસ્પી થાય એવી શેકી અને એમને આપી દેવાની. ત્યારબાદ એને જવાનું છે બહાર, એટલે જશે, કારણ કે સવારમાં નાસ્તો એમને જોઈએ જ, કાંઈક ને કાંઈક તો હું બનાવી દેતી હોઉં છું. અને મસ્ત એવી ભાખરી જો મસ્ત ક્રિસ્પી ભાખરી સરસ બનાવીને આપી દઉં એટલે એ નાસ્તો કરી લે.
શેકી શેકીને મસ્ત એવી શેકાઈ ગઈ. જો બિસ્કિટ જેવી ભાખરી થઈ ગઈ, સરસ મજાની મસ્ત એવી ભાખરી તૈયાર થઈ ગઈ. મારા હસબન્ડ હમણાં નાસ્તો કરી લે. જો મસ્ત ઘી લગાડી અને મારા હસબન્ડ ગયા બહાર, હમણાં બહાર ગામડે ગયા અને અત્યારે વાગી ગયા છે લગભગ 11:30, બરાબર 11:30 થઈ ગયા છે ભાઈ. ચાલો હવે રસોઈની કિચનમાં નજર કરી જ લઈએ. કિચન એમનું એમ પડ્યું છે. જો નાસ્તો થઈ ગયો તો અને પ્લેટફોર્મ, ડાઇનિંગ ટેબલ બધું જ એમનું એમ પડ્યું છે. બધી જગ્યાએ તમને બતાવું. જો બધું હજી બધું જ બાકી જ છે ભાઈ, બધું બાકી છે. સાફ સફાઈ હમણાં થઈ જાય પછી પાછું આપણે જોઈ લઈએ. સવારથી ઉઠી અને જો આ બધા ટુવાલે પણ અમે અહીંયા જ નાખી દઈએ. અહીંયા ટુવાલ નાખી દઈએ. જો તમને વાહનનો અવાજ મારા ઘરે આવશે. જો આ મારો લાલુ છે, લાલુ, મારા લાલુને હમણાં 4 વર્ષ થઈ જશે. મારા લાલુને 4 પૂરા થઈ જશે, 5મો બેસશે. તમને હું કહું છું ને, આ મારા લાલુનો રૂમ હતો પહેલાં. મારો લાલુ મૂકીને ને જતો રહ્યો. દિવસો જેવા એવા ઉગીશ ને એવું થાય ને કે રોજ કાંઈક ને કાંઈક ટેન્શન ભરી જિંદગી. મારી તો જિંદગી જ એવી ટેન્શનવાળી છે. કારણ કે મને મારો લાલુ બહુ જ યાદ આવે છે. હમણાં તો બહુ જ યાદ આવે છે, કારણ કે મારા મમ્મીની તબિયત બરોબર નથી અને મારા બેન પણ જતા રહ્યા, એટલે મને મારો લાલુ બહુ જ યાદ આવે છે. કોને હું કહું એમ થાય. અને હું હસી નથી શકતી, આમ ખુલીને હસી નથી શકતી. મારે હસવું છે ઘણું બધું, પણ હું હસી નથી શકતી. અને હું બહુ હસવા જાઉં ને તો આમ રોઈ પડું છું, એટલો મને યાદ આવે છે. એમાં હું એકલી હોય ને ત્યારે તો મને બહુ જ યાદ આવે. મારો દીકરો છે ને મારી જાન હતી. કોઈને કહેવાય એવી વસ્તુ નથી. આ કોને કહેવું. ચાલો ત્યારે હવે ઇમોશનલ નથી થવું અને બધું જ કામ કરી નાખીએ. રસોઈ પણ જોઈ લઈએ શું બનાવવાનું છે. રસોઈ હમણાં કિચન સાફ કરી નાખીએ. પછી રસોઈમાં તો જો આ સરગવો, આ એક બટેટું નાખી અને છાલવાળા બટેટાનું શાક બનાવી નાખીએ. સરગવો બટેટાની ઈચ્છા છે. હમણાં સિઝન હાલે છે એટલે સરગવો વધુમાં વધુ ઉપયોગ લેતા હોઈએ અમે. ચાલો ત્યારે રસોઈ બનાવી નાખીએ અને આગળ બધું જ હું બતાવવાની કોશિશ કરતી જ રહીશ. ચાલો ભાઈ, બધા જ રૂમની સફાઈ કરી લઈએ. મસ્ત એવા બધા રૂમમાં સાવણી ફેરવી દઈએ અને ઝાપટ ઝૂપટ કરી જ નાખ્યું. સરસ મજાનું ઝાપટ ઝૂપટ કરી નાખ્યું અને કચરો બધા રૂમમાં કાઢી નાખ્યો. હોલમાં કિચન છે અત્યારે હાલમાં. હાલ કિચનમાં ખસેડીને ઝાપટી નાખ્યું પહેલાં. અને બધા વાસણ, પ્લેટફોર્મ તમે જોયું ને હમણાં, બધા વાસણ પણ કરી નાખ્યા. ચાલો બધી જગ્યાએ કચરો લઈ લઈએ. બધા જ રૂમમાં કચરો કાઢી જ નાખ્યા. આ હોલમાં આવી ગયા. હવે પાછળના રૂમ પણ સાફ કરી જ નાખ્યા. સરસ મજાનો કચરો કાઢી નાખીએ, બરાબર ને. પોતું પણ મારી દઈએ. બધું જ કામ થઈ જાય પછી રસોઈ, સાફ સફાઈ થઈ જાય ને પછી જ રસોઈ, હે ને. આગળ પોતું પણ મારી દઈએ. હોલમાં, કિચનમાં, વાસણ બધું. આજ તો મોડું જ થઈ ગયું છે, ખૂબ મોડું થઈ ગયું આજે. હાલો ત્યારે હવે આવી ગયા કિચનમાં. સાફ કરીને રસોઈ બનાવવાની છે ભાઈ. આવો ત્યારે કિચન સાફ કરી નાખીએ. કિચન સાફ કરી નાખ્યું. ફોટો પણ લાગી ગયો બધી જગ્યાએ. ફોટો લાગી ગયો. બધું જ થઈ ગયું ઘરનું કામ. સાફ સફાઈ બધું, સોફા ઝૂપટી અને બધું જ કામ કરી નાખ્યું. મસ્ત એવું કામ કરી નાખ્યું. હવે રસોડામાં
કિચન જો સાફ જ છે, આ બાયફાતા હવે વઘારવાના બાકી છે. જ્યુસ બીટ, કાકડી અને ગાજરનો જો આ બંધ કરી દીધું. બારીને બધું ધૂળ ન આવે ને એટલે સાફ કરી અને બંધ કરી દીધી બારીઓ બધી. અને આ દરવાજો પણ બંધ જ રાખ્યો, કારણ કે બહુ ધૂળ આવી જઈશ ને તો માંડ સાફ થઈ ગયું હોય ને ત્યાં ભરાઈ રહે બધું જ. આવો રસોઈ બનાવવા, બધા રસોઈ બનાવી નાખીએ. ચાલો, હરેક ગૃહિણીના ઘરમાં એવું થતું હોય છે કે શું બનાવશું, શેનું શાક બનાવશું એને. તો પુરુષોને પૂછો ને તો એમ કે જે બનાવવું હોય એ બનાવો. મારા ઘરમાં તો એવું થાય કે જે બનાવો એ બનાવો એમ કે. પછી જમવા બેસે ને ત્યારે આ મારે નહોતું ખાવું ત્યારે મને આ નથી ભાવતું એવું કરે. તો આ સરગવો બટેટા તો મોસ્ટલી ઘરમાં ભાવતું જ હશે. ભાગ્યે જ એવું હોય છે કે સરગવો બટેટા કોઈને નહીં ભાવતું હોય. આવો ત્યારે જો છાલવાળા બટેટા, એમાં થોડુંક લસણ નાખી દીધું વઘારમાં અને જીરું. છાલવાળા બટેટા અને સરગવો, મસ્ત એવો સરગવો અને મિની ટમેટી આજ તો નાખી જ દે અને એનો વઘાર કરી નાખ્યો. લસણ નાખ્યું થોડુંક જ, સરસ એવો વઘાર કરી નાખ્યું મસ્ત એવો. અને ઘણા લોકો એમ કહેતા હશે કે આ નથી ભાવતું, તે નથી ભાવતું, નથી આ ખાવું, અમને આ ન ભાવે. પણ હર ઘરમાં જે કાંઈ હોય ને, જે વાસણમાં આવે ને એ પ્રભુ પિતાનો પ્રસાદ માની અને જમી લેવું જોઈએ. કારણ કે ભાવતું ન હોય ને તો પણ જમી લેવું જોઈએ. ઘણી જગ્યાએ એવું મેં સાંભળ્યું છે કે અમને આવું ન ભાવે. જો કસૂરી મેથી પણ નાખી દીધી. થોડો મારો કેમેરો આડાવડું થઈ ગયું, તમે ચલાવી લેજો. અને આગળ તમને મેં બતાવ્યું ને બીટનું જ્યુસ, અમે જમ્યા પહેલાં 1 કલાક પહેલાં અમે આ જ્યુસ પીતા હોઈએ. બાજરીના રોટલા મસ્ત એવા બનાવી નાખીએ. હર રોજિંદુ આ રૂટીન છે મારું. બાજરીના રોટલા અને શાક, ગમે એ શાક બનાવી નાખવાનું. બાજરીના રોટલા અને સંભારો, ગમે તેવો સંભારો. આજે હવે ગાજરનું મેં તાજું કર્યું છે, એમાં મિક્સ કરી અને કેરી નાખી દીધી અને એ તાજું ખાઈ લઈએ અમે. ચાલો, બાજરીના રોટલા બનાવી નાખીએ અને પછી આગળ જમી લઈએ. અને પ્રભુ પિતાને યાદ કરતાની સાથે જ મેં તમને સવારથી જ કહી દીધું કે આજે હું બહાર ગઈ હતી ને તો એવું મંદિરે એવી મજા આવી. ઘરે મારું નિત્ય નિયમ પ્રમાણે બધું જ કાર્ય કરી, એક્સરસાઇઝ, વ્યાયામ, પ્રભુને યાદ કરવા, પ્રાર્થના, અને હું બહાર મંદિરે નીકળી ગઈ. મસ્ત એવા મંદિરે તો નહોતી ગઈ, ચાલવા ગઈ હતી. આવો ત્યારે બધા જ ભોજન કરવા, જમવા માટે. ચાલો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ. આવો ત્યારે આવો રહ્યો મારો આજનો વ્લોગ. આખો વિડીયોઝ કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરજો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને આગળ વધારવા મારી મદદ કરજો. અને પ્રેસનું બટન તો દબાવજો, પ્રેસમાંના લાઇક બટન દબાવવાનું ભૂલતા જ નહીં. અને કમેન્ટ કરજો, કાંઈ પણ મારી ભૂલ હોય, આખા વિડીયામાં કાંઈ પણ વોઇસમાં ફેર હોય તો પણ તમે મને એક કમેન્ટમાં તમે મને કહેજો, ત્યાં કે મને આગળ મને સુધારો વધારાની ખબર પડે. ચાલો, બધા જ મારા યુટ્યુબ ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ.